સુરતથી સમાચાર વેસુમાં રોડ ક્રોસ કરતા યુવકને કાર ચાલકે ઉડાવ્યો। કારની ટક્કરે ફૂટબોલની જેમ યુવક ફંગોળાઈને નીચે પટકાયો, જેને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોતને ભેટ્યો। ઘટના વેસુના શ્યામ મંદિર નજીક બની। મૃતક યુવક નિર્માણાધીન બિલ્ડિંગમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો, જે કામ પૂર્ણ કરીને ઘરે પરત જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો અને તેનું મોત થઈ ગયું। જુવાન જોધ પુત્રના અકાળે મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ। પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, જેને ટક્કર મારી યુવકને કાર ચાલક વિશે શું વિગતો છે? જી બિલકુલ, સુરતમાં આ પ્રમાણે ઘટના ઘટવા પામી છે ત્યારે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા। સુરતના વેસુ વિસ્તારની ઘટના છે, જ્યાં શ્યામ મંદિર પાસે આ રીતે રોડ ક્રોસ કરતા યુવકને એક કારે ઉડાવી દીધો હતો। જો કે નવનિર્મિત બિલ્ડિંગ પર કામ કરી રહ્યા પરિવારનો જે યુવક હતો તે ગુજરાન ચલાવતો કામકાજ કરીને કામ પરથી ઘરે જતા વખતે અચાનક જ કારે પૂર ઝડપે પસાર થઈને તેને અડફેટે લીધો હતો અને ત્યારબાદ યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું। જો કે આ રીતે રફતારનો કહેર અનેક વખત સુરત શહેરમાં જોવા મળ્યો છે। જો કે કાર ચાલક છે તેની ઓળખ થઈ ચૂકી છે, તેને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવે છે, પરંતુ આ પ્રમાણે પૂર ઝડપે વાહનો અંકારીને જે નબીરાઓ છે આ રીતે જે નિર્દોષ લોકોને ઉડાવતા નજરે આવતા હોય છે, તે બાબતને લઈને પણ અત્યારે પોલીસે યોગ્ય કાયદેસરની કાર્યવાહી આરંભી છે। જી આભાર ધનરાજ, જાણકારી આપવા માટે।